જય શ્રી કૃષ્ણ અને જીનામ સૌને। હું છું મહેશ, ગામ મોખાણા તાલુકો ભુજ, એક કચડો બારે માસ। તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જીનામ પ્રો સ્ટોર ઉપર। તો આજે હું એક નવી અને રસપ્રદ શરૂઆત કરી રહ્યો છું, ઘર પર બાગવાણી। તો ચાલો જોઈએ કેવી રીતે સરળ અને મજેદાર બની શકે છે ઘરથી છોડ ઉગાવવું। હું એક નાનો થેલો ઉપયોગ કરી રહ્યો છું। ના ખમો મારી દુકાને ઓલો ચોકલેટ અને ઘડીનો ડબ્બો પડ્યો છે એમાં ઉગાડીએ। કારણ કે એ અમુક ડબ્બા નકામા છે અમુક માણસોની જેમ હાહાહા। પ્રથમ વસ્તુ જે જોઈએ છે એ છે આરોગ્યપ્રદ માટી। સારી મોડી છોડોને મજબૂત અને આરોગ્યવંતી બનાવે છે। હવે રોપવાની વારો છે। હું સરળ રીતે ઉગાવવામાં આવતા છોડને પસંદ કરી રહ્યો છું, જેમ કે ટામેટા, બટેકા, ફુદીના, આદુ, ધાણા, મેથી, લહણ, પપૈયા, જામફળ, ચીકુ, નારિયેળ, સીતાફળ, આમળા, લીંબુ, સ્ટ્રોબેરી, કેસર। કેસર કેરી નહીં હો, કાશ્મીર વાળો કેસર, વિમલમાં આવે ને એ। કેસર વાવું ને હું દુકાને ગરાગને વિમલમાં વધારે કેસર નાખું દેશ હાહાહાહા। અને ફૂલ જેવા કે હજારી, ગુલાબ, દેશી ગુલાબ, ઇંગ્લિશ ગુલાબ, રાતરાણી, પારિજાત। પસે મોહે નામ યાદ નશી આવતા, હું પસે વિડિયો નાખસ। જો તમે સબસ્ક્રાઇબ કરહો, શેર કરહો તો જ, અને બાકી છોરા નનકા શીખશે કંઈક મોટા થશે તેરે કામ આવશે કેશેક। બાગવાણી એ એક મજેદાર અને સકારાત્મક શોખ છે, અને તે મહત્વ નથી કે તમારા પાસે કેટલો જગ્યા છે, તમે નાના સ્તરે પણ શરૂઆત કરી શકો છો અને પછી તેનો આનંદ માણી શકો છો। જો તમે વિચારતા હો તો શરૂ કરો અને જુઓ કે કેમાં કેટલું મજેદાર બની શકે છે। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વધુ વિડિયો માટે સબસ્ક્રાઇબ કરો। હવે જોડી જાઓ વધુ બાગવાનીના ટિપ્સ અને અપડેટ્સ માટે। જય ભારત જય હિન્દ।